કેશોદ તાલુકા પંચાયતના બદલી પામેલા તાલુકા વિકાસ અધિકારી તથા નવા આવેલા તાલુકા વિકાસ અધિકારી અને નવનિયુક્ત તલાટી કમ મંત્રીઓનો સત્કાર સમારંભ સોંદરડા ડાયારામ આશ્રમ ખાતે યોજવામાં આવ્યો હતો। કેશોદ તલાટી કમ મંત્રી એસોસિએશન દ્વારા કેશોદ ખાતેથી બદલી થયેલા તાલુકા વિકાસ અધિકારી ઋષિકેશભાઈ ત્રિવેદીનો વિદાય સમારંભ તથા નવા આવેલા તાલુકા વિકાસ અધિકારી પાર્થ ગઢવી સાહેબનો સત્કાર સમારંભની સાથે સાથે તાજેતરમાં નવનિયુક્ત થયેલા તલાટી કમ મંત્રીઓનો એક સત્કાર સમારંભ સોંદરડા ડાયારામ આશ્રમ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં સન્માનિત વ્યક્તિઓ તથા તાલુકા પંચાયત પ્રમુખના પતિ ભાનુભાઈ ઓડેદરા અને ઉપપ્રમુખ જયતાભાઈ સિસોદિયા સહિતના મહાનુભાવોના આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહી હતી। નવનિયુક્ત થયેલા તમામ લોકોને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માનિત કરાયા હતા। તો બીજી તરફ આ તકે કેશોદથી બદલી પામેલા પૂર્વ ટીડીઓ ઋષિકેશભાઈ ત્રિવેદીનું સાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરી તેમને ભવ્ય રીતે વિદાય આપી હતી। તો બીજી તરફ તાજેતરમાં નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારી તરીકે જેમણે કેશોદમાં ચાર્જ સંભાળ્યો છે તેવા પાર્થભાઈ ગઢવીને પણ સાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરાઈ હતી। તેમજ ઉપરાંત તમામ નવનિયુક્ત પામેલ તલાટી કમ મંત્રીઓને પણ આ તકે પુષ્પગુચ્છ અર્પણ કરી નવાજવામાં આવ્યા હતા। ત્યારે આ કાર્યક્રમનું સફળ આયોજન તલાટી મંત્રી એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ વીરડા દ્વારા કરવામાં આવ્યું હતું। સોંદરડા ખાતે ડાયારામ આશ્રમમાં અત્રેના કેશોદ તાલુકામાંથી વિદાય પામેલ ઋષિ ત્રિવેદી સાહેબનો વિદાય સમારંભ રાખવામાં આવેલ હતો, જેમાં બહોળી સંખ્યામાં નવા હાજર થયેલા કેશોદ તાલુકાને જે ફાળવેલા છે નવા તલાટી કમ મંત્રીઓ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ, તેમજ તાલુકા પંચાયતના તમામ સ્ટાફ મિત્રોની હાજરીમાં આપણા જે ઋષિ ત્રિવેદી સાહેબ હતા એમનો વિદાય સમારંભ ખૂબ જ સફળતાપૂર્વક યોજવામાં આવેલ હતો। અનિરુદ્ધસિંહ બાબરિયા, RN ન્યૂઝ, કેશોદ।